સંસ્થાન નામે રજિસ્ટ્રેશન કરેલું ટ્રસ્ટ એ કેન્દ્ર લેવલ ઉપર કામ કરશે. એમના અધ્યક્ષ દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય છે અને કાર્યકારી અધ્યક્ષ તરીકે હું મુક્તાનંદજી છું. એ ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રમુખ શેરનાથ બાપુ છે, કાર્યકારી અધ્યક્ષ કણીરામ બાપુ છે, મહામંત્રી લલિત કિશોરદાસજી છે. એની સાથે વ્યાપ વધારશે. કાલે નિયુક્તિ થશે. એવી રીતે ભારતના તમામ રાજ્યોની અંદર એ સમિતિ કાર્યરત રહેશે. એ સમિતિનું મુખ્ય કામ જે છે એ સનાતન ધર્મની રક્ષા કરવી, સનાતન ધર્મના શાસ્ત્રો જે છે એની રક્ષા કરવી, સનાતન ધર્મ વિરુદ્ધ જે મનસ્વી રીતે શાસ્ત્રમાં જે ભેળસેળ કરી અને પોતાનો વ્યાપ વધારવા માગતા હોય એના ઉપર કંટ્રોલ કરો. ખરેખર એવા ઘણા પ્રશ્ન છે કે જો સંગઠન મજબૂત હોય, આ પ્રાચીન પરંપરા છે જેને વેદ જે છે એ 4 વેદ એના મુખ્ય ગ્રંથો છે સનાતનના, એ ઉપરાંત પુરાણો પણ છે. પણ ઘણી વખત લોકો ટૂંકી દ્રષ્ટિથી વ્યક્તિગત સ્વાર્થમાં જઈને સનાતનનું ખંડન કરતા હોય છે. આ મંડળનો ઉદ્દેશ કોઈને નીચા દોરવાનો નથી, અગર તો વાદ વિવાદનો પણ નથી, પણ સનાતનના સિદ્ધાંત જે છે એ બરાબર સચવાયેલું યોગ્ય યુવાનો તૈયાર કરી અને એ યુવાનોને સનાતન ધર્મની માહિતી આપવી, આધ્યાત્મિકતા શું છે ભારત વર્ષનું એની સમજણ પણ એમને આપવી, તીર્થોનું જતન કરવું, સમાજમાં જ્યાં જ્યાં મેળાઓ રચાતા હોય એ મેળાની પણ નિયુક્તિ કરવી, અને એ ઉપરાંત એના થોડા નિયમો, એના એજન્ડા બનાવવામાં આવ્યા છે. એ આ પ્રકારના છે. કેટલાક સંપ્રદાયના પુસ્તકમાં દેવી દેવતાઓને નીચા ચિતરવાના પ્રયાસ કરે છે, એના પર પણ કંટ્રોલ કરો. ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ સંકલન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યમાં આ સંગઠનની રચના થશે. હિન્દુ ધર્મના સનાતનના શાસ્ત્ર વિષયમાં કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે તો તેના ઉપર કાયદેસરના પગલાં ભરાશે. ધર્મ પરિવર્તન જે કરાતું હોય એના ઉપર પણ કંટ્રોલ કરવામાં આવશે. ધર્મને લગતા કોઈ પણ પ્રશ્ન સમાજમાં ઊભા થશે ત્યારે સરકાર સાથે સંકલન કરીને રાજસત્તા ધર્મસત્તા મળીને સમસ્યાનું નિરાકરણ કરશે. સનાતન ધર્મને હિન્દુત્વના કાર્યને લઈ આ ટ્રસ્ટ કાર્ય કરશે. અવારનવાર સમયમાં સેવા સંસ્થાન ટ્રસ્ટ તાલુકા જિલ્લા તેમજ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં કામ કરશે. એટલે જેમ પંચાયતની રચના થાય છે એમ તાલુકા જિલ્લા વાઇઝ જે છે આના પદાધિકારીની નિયુક્તિ થશે. ગાય જે છે ને રાષ્ટ્રીય ગૌ માતા જાહેર કરવી જોઈએ, આ પણ એક મુદ્દો છે. એટલે એ ઉપરાંત સંસ્કૃતનો વ્યાપ કેવી રીતે વધારવો, સંસ્કૃત ભાષાનો, કારણ કે આપણા તમામ ધર્મશાસ્ત્રો છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. એટલે સંસ્કૃતનો વ્યાપ વધારવો, સંસ્કૃત પાઠશાળાઓ જે છે એ વધારવી અને સનાતન સંસ્કૃતિ વેદા યુનિવર્સિટીની નિયુક્તિ કરવી. આ પ્રકારનો આ બધા સંતોનો સહિયારો પ્રયાસ છે. ખડ દર્શનના ભેદભાવ વગર, એટલે કોઈ પણ જાતના સંપ્રદાયના ભેદભાવ વગર. એ ઉપરાંત કથાકારો, સાહિત્યકારો, સંતો આ બધા સાથે મળીને આ કામ કરશે. અને આનું પ્રથમ અધિવેશન છે ગાંધીનગરમાં ભરાણું, પછી જૂનાગઢમાં ભરાણું. આ અધિવેશન અહીંયા રાજકોટમાં ત્રંબા ભરાશે. ત્યાર પછી અમે ધર્મનો પ્રચાર કરવા માટે યજ્ઞ કરતા રહીશું અને મોટા મોટા શહેરની અંદર યજ્ઞની શરૂઆત કરશું. સાથે ગ્રસ્તી લોકો જે છે હિન્દુ, એ બધાની પણ નોંધણી કરશું. આખર બધાના મનમાં એક ભાવ તો છે કે હિન્દુત્વની જાગૃતિ કેમ વધે અને આ ટ્રસ્ટ રાજકીય ક્ષેત્રથી દૂર રહેશે. આ કેવલ ધાર્મિક પ્રવૃત્તિઓ કરનારું ટ્રસ્ટ રહેશે અને ધર્મશાસ્ત્રને
કેમ વૃદ્ધિ થાય, ધર્મશાસ્ત્રનો પ્રચાર કેમ થાય, એના આ સતત પ્રયાસ કરશે. સાથે સાથે માનવીય ગુણો કેમ વિકાસ પામે, માનવતાનો પ્રવાહ કેમ વહેતો થાય, આ બાબતનું પણ આ ટ્રસ્ટ ધ્યાન રાખશે. આપ બધા ભાઈઓને એક કોપી પણ આપવામાં આવશે. એજન્ડા છે એની કોપી આપને બધાને આપવામાં આવશે. અને આ કેવલ એક દિવસનો પ્રસંગ નથી, આનો આરંભ થઈ ચૂક્યો છે. અને આ આરંભ સમગ્ર ભારત વર્ષમાં વિતરણ કરતાં કરતાં, પ્રચાર કરતાં અનેક સંતો એની સાથે જોડાય અને કામ કરશે. અને એનો ગાંધીનગરમાં ઓફિસ ખોલી છે, કાર્યાલય પેથાપુર પાસે કૈલાસ ગામમાં. એટલે કાંઈ પણ પ્રશ્ન હોય તો સંતો ત્યાં જશે, ત્યાં માણસો હશે, સરકારની સાથે કંઈ કામ હશે તો પણ એ સંતોની મદદ કરશે. નાની નાની સંસ્થાઓ છે એની પણ સુરક્ષા કઈ રીતે થશે એ બધા પ્રયાસો કરશે. હરિઓમ, શાંતિ. પ્રશ્નો કરી આપના પ્રશ્નો બધા આગળ આવી જજો. ગુરુ પૂર્ણના સામે આવ્યા છે, ગુરુજી સાથે સુસંગતનું છે, મીડિયામાં તેમની એફઆઈઆર પણ દાખલ છે. આવું કેટલું યોગ્ય છે? આ વાત યોગ્ય તો નથી, પણ એ બાબત એના સંપ્રદાયના જે એ બરાબર છે, પણ એ સંપ્રદાયના વડાઓ એનો કંટ્રોલ કરશે. છતાં આ મંડળો જે છે એની યોગ્ય તપાસ કરશે. આખો વિવાદ સ્વામિનારાયણ સંસ્થાદેવમાં આવ્યો હતો, ત્યારબાદ એક સમિતિ બની હતી અને એ સમિતિ જેટલા પણ આ પ્રકારના જે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો છે ને એમાં અયોગ્ય લખાણ લખ્યા છે એની યાદી એક તૈયાર કરવાની હતી. આટલો સમય વીત્યો છે, આ પ્રકારની યાદીઓને જે લખાણો અંગે બધું સ્પષ્ટ જે વાત સામે આવી ગઈ અથવા તો એ લખાણ આવી ગયા? હા, એ લખાણ છે એની બધી યાદી છે અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, કારણ કે આખર એ સનાતની છે. અમે રિક્વેસ્ટ કરીએ છીએ ભાઈઓમાં તિરાડ ન પડે અને એ ત્રુટિઓ સુધારી લઈએ. એ જે ત્રુટિઓ છે એ સુધારી લઈએ. જે લોકો સુધારી અને આવે, કારણ કે કોઈ દેવી દેવતાઓને નીચા દોરવા એ વ્યાજબી નથી. કારણ કે પિતા એ પિતા રહે છે અને પુત્ર હંમેશાને માટે પુત્ર રહે છે. આવો ફેરફાર કોઈ વ્યક્તિ સ્વીકાર ન કરે. એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને આ જાહેરમાં પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે એ વસ્તુ પર એ કંટ્રોલ કરે. જે એ મનસ્વી રીતે લીટી મોટી કરવાનો પ્રયત્ન કર્યો છે એ વ્યાજબી નથી કોઈ કારણસર. એટલે એમાં સુધારો કરી પછી ખુશીથી અમારી સાથે બેસે. અને એમાંના જે એક આચાર્ય છે એ લોકોએ સ્વીકાર કર્યો છે કે અમારે ત્યાં આવું કોઈ લખાણ છે નહીં, અમારે તો શિવ મંદિરના દર્શન કરીને પછી આગળ જવાનું એ લોકોએ કીધું છે. ના, એ સાથે બેસે છે. અહીંયા પણ સંમેલનમાં આવશે. બાપુ, એક વર્ષ પહેલા અથવા તો 8-9 મહિના પહેલા લીંબડીમાં સંમેલન થયું જુનાગઢમાં, તો આ વચ્ચેનો ગાળો કેમ આ મુવમેન્ટ બંધ થઈ ગઈ અથવા તો કોઈ સંમેલન બંધ નથી થઈ, પણ લીગલી પ્રોસિજર શરૂ કરી, રજિસ્ટ્રેશન કરી અને વ્યવસ્થિત બધાને મળી, બધા સંતો અને પછી આરંભ કરવું. કારણ કે જુદી જુદી વ્યક્તિ જ્યારે શરૂઆત કરે સ્ટેટમેન્ટ દેવાનું તો એની વાત કોઈ સાંભળશે નહીં. આ રજિસ્ટ્રેશન કરી અને શંકરાચાર્ય ગુરુગાદી છે એટલે કંઈક કહેવાનું હશે તો વડીલ સંતો જ કહેશે તો એ માન્ય રહેશે. બીજા કહે તો ઉલટ સુલટ ગમે તે પ્રવચન કરે તો એ વ્યાજબી નથી. કોઈની ટીકા ટિપ્પણી એ લોકો કરતા હોય સામે પાછા ટીકા ટિપ્પણી કરે તો એ પણ વ્યાજબી તો નથી, ધૂંધળો વધવાનો છે. એટલે મુખ્ય વાત એ છે કે સનાતનના સિદ્ધાંત પ્રમાણે જે રીએ અને જે સનાતનીઓ છે એને સાથે બેસવાની ના નથી. પણ મૂળ સિદ્ધાંત, તમે એક ગામના 5 વ્યક્તિ એક પરિવારના હો તો દાદા તો જે થતા હોય એ દાદા રહીએ ને, બાકી તો દીકરો થાય. હેલિકોપ્ટર લઈને આવે તો દીકરો જ રહેવાનો છે. આટલી જ વાત છે કહેવાની. અને આ કેવલ ખંડાત્મક મંડળ નથી, આનો સંકલ્પ સર્જનાત્મક છે. સર્જન કરવું અને સનાતન ધર્મના શાસ્ત્રની રક્ષા કેમ કરવી, એના દેવાલયોની રક્ષા કેમ કરવી, એના સિદ્ધાંતોની રક્ષા કેમ કરવી અને વધારે યુવા પેઢીને મૂળ સનાતનના શાસ્ત્રોથી વાકેફ કરવા, જાણકારી આપવી, માહિતી પહોંચાડવી, એના માટે સંસ્કૃત વિદ્યાલયોનો પણ વ્યાપ વધારવો આ એનો મુખ્ય ધ્યેય છે. કારણ કે અને એમાં પણ રાષ્ટ્રની ઉન્નતિ કેવી રીતે થાય આ વાતને ધ્યાનમાં રાખવામાં આવશે. કારણ કે આખર દરેક સંપ્રદાય એવું ઈચ્છે છે
કે મારો સમાજ બધો સુખી થાય, રાષ્ટ્ર ઉન્નતિના શિખર ઉપર જાય. આ તો બધાનો સ્વધર્મ છે. એટલે સમાજમાં કેમ શાંતિ ફેલાય અને સાચો વિચાર કેમ ફેલાય. સાચા વિચાર વગર કોઈ દિવસ સારી વ્યક્તિ નિયુક્ત નહીં થાય, સારા વિચાર વગર સારો માણસ નહીં થાય, અને સારા માણસ વગર કોઈ દિવસ સારું રાષ્ટ્ર તૈયાર નહીં થાય. આનો પ્રયાસ આ પ્રકારનો છે, પણ મૂળ સિદ્ધાંતોને સાચવીને સનાતન. સ્વામીજી, આપણે સારા રાષ્ટ્રની વાત કરી, બહુ સાચી વાત છે, પરંતુ હું તમને રાજકોટની ઘટનાની ફરીથી યાદ કરવા માંગીશ કે આપણે 2 મિનિટ મૌન પણ પાડ્યું. પરંતુ આવા રાષ્ટ્રમાં આવું કૃત્ય કેટલું યોગ્ય છે? આવા લોકો સામે કેવી કાર્યવાહી તમારી શું? યોગ્ય તો બિલકુલ નથી. આના પરથી નોંધ લઈને બીજી ઘટનાઓ ન બને એની કાળજી રાખવી જોઈએ. સ્વામીજી, આ 5મી કરી હા, પણ એ જવાબદારી તો એની અંદર જવાબદાર જે લોકો હોય એની સામે યોગ્ય રીતે કાર્યવાહી થવી જોઈએ. કારણ કે આખર સમાજની સુરક્ષા કેમાં છે એ તો બધાનું દાયિત્વ છે ને. વ્યક્તિ હોય, સરકાર હોય, સમાજ હોય, આયોજક હોય, બધાની જવાબદારી છે. એટલે આવી ઘટના ન થવી જોઈએ ભવિષ્યમાં. એની તકેદારી રાખવી. એને દુઃખ થાય, આપણા સંતાન જાય તો આપણને કેવું દુઃખ થાય. આ વિષયને લગતી વાત રહી આવી આપણે. મારું કહેવાનું છે ને, કન્વર્ટ બીજી દિશામાં. હા, એનો મૂળ ઉદ્દેશ આ છે કે વાણી વિલાસ ન કરવો કોઈ. જે સ્થાન ઉપર જે આદર સાથે સમાજને શિક્ષા આપવાની છે, દીક્ષા આપવાની છે, એ વાણી વિલાસ કરવા માટે. આવતીકાલે ભરાડ વિદ્યાલય ત્રંબા ખાતે સાંજે 4 કલાકે શ્રી સનાતન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સનાતન ધર્મ વિષયમાં એક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતના સૌ સંતો, મહંતો, મહાપુરુષો અને કથાકારો શ્રી ઉપસ્થિત રહેવાના છે. જેમાં રાષ્ટ્રત્વને લગતા, સનાતન ધર્મને લગતા, સનાતન શાસ્ત્ર, સનાતન દેવી દેવતાઓ, ધર્મ પરિવર્તન, ગૌ માતા, પર્યાવરણ, આપણા તીર્થધામો જેવા અનેક ધર્મને લગતા જે પ્રશ્નો છે એની વિશેષ ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શારદા પીઠાધીશ્વર પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ દ્વારકાથી પધારશે. આ ઉપરાંત પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, પરમ પૂજ્ય શેરનાથ બાપુ, પરમ પૂજ્ય કનીરામ બાપુ, પરમ પૂજ્ય લલિત કિશોરજી મહારાજ, પરમ પૂજ્ય નિર્મળાબા, પરમ પૂજ્ય વિજય બાપુ, પરમ પૂજ્ય કરસનદાસ બાપુ અને કથાકારોમાં પૂજ્ય મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈશ્રી એવા અનેક મહાપુરુષો કાલે ઉપસ્થિત રહેશે. આ ટ્રસ્ટ દ્વારા કોઈ ખંડનાત્મક કોઈ પ્રવૃત્તિ નહીં થાય, પરંતુ જ્યાં જ્યાં સનાતન ધર્મને જ્યાં હાનિ પહોંચે છે એના સુધારણા વિચારણા કરવામાં આવશે. અને સરકાર સાથે પણ આની કંઈ પણ સમસ્યા હશે તો પ્રેમ ભાવથી એક સેતુબંધ બની અને એની સાથે વિચારણા કરી અને આગળ વધવામાં આવશે. તો આવતીકાલે અંદાજિત 2000ની આજુબાજુ 1500થી 2000 સંતો ઉપસ્થિત રહેશે અને બીજા સનાતન ધર્મના લોકો. એટલે કાલે વિશાળ ફલક ઉપર આ સનાતન ધર્મનો કાર્યક્રમ ત્રંબા ભરાડ વિદ્યાલય મુકામે થશે અને આમાં સનાતન ધર્મની વિશેષ ચર્ચા કરવામાં આવશે.